ગુડ મોર્નિંગ. પ્રકરણ નંબર 5, તત્વોનું આવર્તી વર્ગીકરણ. એને ઇંગ્લિશમાં પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ કહે છે. સૌપ્રથમ તત્વો વિશેની ટૂંકી સમજ મેળવીશું. ધોરણ 9માં આપણે શીખી ગયા કે આપણી આસપાસની વસ્તુઓ તત્વો, સંયોજનો અને મિશ્રણ રૂપે હાજર છે અને આ તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. શું તમે જાણો છો કે આજ દિન સુધી કેટલા તત્વો જાણીતા થયા છે? હાલમાં 118 તત્વો આપણા માટે જાણીતા છે. આ તમામ તત્વો જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. આ 118 પૈકી માત્ર 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે. તત્વો એક જ પ્રકારના પરમાણુઓથી બને છે. હાલમાં 118 જેટલા તત્વો જાણીતા છે. આ તમામ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. 118 જેટલા તત્વો પૈકી 98 જેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે. જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુ ને વધુ માહિતી એકત્ર કરી. તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવી ઘણી મુશ્કેલ લાગી. તેમણે તેમના ગુણધર્મોમાં કોઈ પાથ એટલે કે પેટર્ન શોધવાનું શરૂ કર્યું કે જેના આધારે આટલી મોટી સંખ્યાના તત્વોનો તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે. શરૂઆતમાં જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુને વધુ માહિતી એકત્રિત કરતા ગયા. વૈજ્ઞાનિકોએ આ તત્વોની માહિતીઓને વ્યવસ્થિત ગોઠવણી ઘણી મુશ્કેલ લાગી. ત્યારબાદ તેઓએ તેમના ગુણધર્મોમાં કોઈ પાથ એટલે કે પ્રકાર શોધવાનું શરૂ કર્યું કે જેના આધારે આટલી મોટી સંખ્યાના તત્વોનો સરળતાથી અભ્યાસ થઈ શકે. આકૃતિ 5.1માં જોઈ શકો છો કે ચિત્ર દ્વારા આપણને બતાવવામાં આવ્યું છે. કલ્પના કરો કે તમને અને તમારા મિત્રોને ટુકડામાં વિભાજિત થયેલ એક નકશો મળે છે જે કોઈ ખજાનાની જગ્યા બતાવે છે. શું તે ખજાના સુધીનો રસ્તો જાણવો સહેલો હશે કે અવ્યવસ્થા ધરાવતો હશે? તો અવ્યવસ્થા ધરાવતો જ હશે. તો રસાયણ વિજ્ઞાનમાં પણ આવી જ અવ્યવસ્થા હતી કે તત્વો તો જાણીતા હતા પરંતુ તેમના વર્ગીકરણ અને અભ્યાસ કેવી રીતે કરવો તે અંગેનું કોઈ સૂચન ન હતું. 5.1માં અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું એટલે કે તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો. આપણે શીખી ગયા છે કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરી શકાય છે. જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરી શકાય છે. અન્ય પરિસ્થિતિઓમાં પણ આપણને કેટલાક ગુણધર્મો પર આધારિત વ્યવસ્થાના ઉદાહરણો જોવા મળે છે. તો અહીં આપણને ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જેમ કે દુકાનમાં સાબુને એકસાથે એક જ જગ્યાએ રાખવામાં આવે છે જ્યારે બિસ્કિટને એકસાથે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે. સાબુમાં પણ નહાવાના સાબુઓને કપડાં ધોવાના સાબુઓથી અલગ રાખવામાં આવે છે. તો
તો સાબુમાં પણ નાહવાના સાબુઓને કપડાં ધોવાના સાબુઓથી અલગ રાખવામાં આવે છે. આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી. તત્વોના વર્ગીકરણ માટેના સૌપ્રથમ પ્રયત્નના પરિણામ સ્વરૂપે જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવ્યા. ત્યારબાદ જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે આપણું જ્ઞાન વધતું ગયું તેમ વધુ વર્ગીકરણ માટેના પ્રયત્નો થતા ગયા. તો આપણને અહીં કેટલાક ઉદાહરણો પૂરા પાડવામાં આવ્યા જોઈ ગયા તેમ કે જેમ કે દુકાનમાં સાબુને એકસાથે એક જગ્યાએ રાખવામાં આવે છે, જ્યારે બિસ્કિટને એકસાથે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે. સાબુમાં પણ નાહવાના સાબુઓને કપડાં ધોવાના સાબુઓથી અલગ રાખવામાં આવે છે. આ આપણને ઉદાહરણો પૂરા પાડ્યા તત્વોનું વર્ગીકરણ માટે. તો આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી. તો તત્વો વિશેની ટૂંકી સમજ તમે આ રીતે સમજી શકો છો. આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.